રાજ્યમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે મહીસાગરમાં આશીર્વાદ રૂપ કેનાલ ભાદર કેનાલ ખેડૂતો માટે અભિશાપ બની છે, કારણ કે વારંવાર કેનાલમાં પડતા ગાબડાને લીધે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી એક વખત વીરપુરના સરાડિયા પહાડિયા ગામ પાસે કેનાલમાં ભંગાણ થયું છે. ભાદર માઇનોર કેનાલની લાઇન 3માં ભંગાણ થતા પાણી આસપાસના ખેતરમાં ઘૂસી ગયા છે, જેનાથી હવે ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ છે. વારંવાર ગાબડા પડવાથી ખેડૂતો પરેશાન પણ થઈ ચૂક્યા છે. સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડાઈ ગયા છે. મહીસાગરમાં ખેડૂતો ફરી એક વખત વિકટ સમસ્યામાં મુકાયા. શું વધુ અપડેટ? જી આરતી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં વધુ એકવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે. કહી શકાય કે વીરપુર સરાડિયા પહાડિયા પાસેની આ ઘટના છે. ભાદર માઇનોર કેનાલ લાઇન 3માં પાણીમાં જે ભંગાણ સર્જાયું હતું. કહી શકાય કે ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા. ખેતરોમાં કરેલા વાવેતર પાકને પણ હાલ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભાદર કેનાલના જે સરિયામાંથી જે પસાર થઈ રહી હતી તેમાંથી જે માઇનોર કેનાલ છે પહાડિયા ગામ પાસે, તેમાં જે એની સ્થાનિક આજુબાજુ જે આવેલા ખેતરોમાં છે તેમાં કોઈક જગ્યાએથી જમણ પણ થાય છે, ત્યારે કોઈક જગ્યાએથી જે ગાબડા પડવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કહી શકાય કે કેટલાક ખેડૂતો જ્યારે પાણી માટેની માંગણી કરતા હોય છે, જે પાણી છે જે પાકને જીવતદાન આપતું હોય છે, ત્યારે આ જે કેનાલ નળીને જે આવેલા ખેતરો છે તેમના માટે આ પાણી છે જે અભિશ્રાપરૂપ બન્યું છે. કહી શકાય કે અવારનવાર આવી સમસ્યાઓ સર્જાતી હોય છે, જેને લઈને અનેક રજૂઆત કરી પણ ત્યાં તંત્ર તસ્દી લેવા માટે તૈયાર નથી. જી આભાર વિશાલ સમગ્ર માહિતી બદલ.